વિદ્યાર્થી મિત્રો, હું જીતુ સર આપનું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, 5 માર્કના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હોય છે, જે બીએ ઓસીએમ જે વિષય આપણે એમાં પૂછાતા હોય છે, એમાંનો એક અગત્યનો પ્રશ્ન છે અને વિદ્યાર્થી સરળતાથી યાદ કરી શકે એ માટે એવી તૈયારી સાથે તમારી સમક્ષ રજૂ કરું છું. તો પ્રશ્ન અગત્યનો છે, માસ્લોની જરૂરિયાતનો અગ્રતાક્રમનો સિદ્ધાંત. વ્યક્તિની જરૂરિયાત છે ને 5 વિભાગમાં વહેંચવામાં આવી છે. તમે જોઈ શકો છો. આકૃતિ સરળતાથી તમને યાદ રહી જશે મિત્રો. એક ત્રિકોણ આપણે બનાવવાનું છે, 5 લાઈન ડ્રો કરી દઈશું, પછી અહીંથી સહેજ ક્રોસ કટ કરવાનું છે. તમારે નંબર 1 2 3 4 5 રીતે આપી દેવા છે. આ 5 નામ યાદ રાખી લેવાના મિત્રો, 5 માર્કના પ્રશ્ન માટે ખાસ. શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત, ત્યાર પછી બીજી જરૂરિયાત વ્યક્તિની સલામતીની આવે, ત્યાર પછી સામાજિક જરૂરિયાત આવે, ત્યાર પછી સન્માન પ્રતિષ્ઠાની જરૂરિયાત, ત્યાર પછી આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત. આ પહેલી જે 3 છે એ નિમ્ન કક્ષાની જરૂરિયાતો કહેવાય અને પછીની 2 જરૂરિયાતો છે ઉપરી કક્ષાની જરૂરિયાતો કહેવાય. બરાબર. હવે આ 5 જે પોઈન્ટ છે અંદર શું લખવાનું છે એ સમજવા માટે એક નાની એવી સિમ્પલ તમને લાઈફ લાઈન આપું છું મિત્રો, જરા ધ્યાનથી સમજજો કે પહેલી આપણી જે જરૂરિયાત છે શારીરિક અથવા પ્રાથમિક જરૂરિયાત. હવે આનો પોઈન્ટ તમે જોશો 6 થી 7 લાઈનમાં તમને ટેક્સ્ટ બુકમાં આપેલો છે. 6 થી 7 લાઈનની એ વસ્તુ છે, આખી ગોખવા જશો તો યાદ નહીં રહે. તો એમાંથી કયો પોઈન્ટ આપણે યાદ રાખી લઈએ તો પછી આપણી જાતે એમાં લખી શકીએ. તો એ પોઈન્ટ અહીં ખાસ યાદ રાખવાનો. વ્યક્તિની પહેલી જે જરૂરિયાત છે એમાં ખોરાક, પાણી, કપડાં, આવાસ એટલે રહેઠાણ. તો કોઈ પણ વ્યક્તિ હોય એની પહેલી જરૂરિયાત એ સંતોષવા માટે પ્રયત્ન કરતો હોય છે, જેને આપણે કહીએ છીએ રોટી, કપડાં, મકાન. બરાબર. તો એ જે પહેલો મુદ્દો છે એની અંદર આ વસ્તુ ખાસ સમજાવવાની છે. તમારે ખાલી આટલું નથી લખવાનું, પણ આના વિશે તમારે સમજાવવાનું છે. પણ આ યાદ રાખશો તો તમે આરામથી એ મુદ્દામાં લખી શકશો. બીજો મુદ્દો જે સલામતીની જરૂરિયાત છે, એમાં કયા પ્રકારની સલામતીની વાત થાય છે? એક શારીરિક સલામતી અને એક નોકરીની સલામતી. હવે શારીરિક સલામતી માટે વ્યક્તિ આપણે જોઈએ છીએ અકસ્માતની આપણને ડર હોય, તેની સામે આપણે ઇન્સ્યોરન્સ લેતા હોઈએ છીએ કે જોખમ આવે તો એની સામે પણ રક્ષણ મળી શકે, આપણે નાણાકીય કોઈ પ્રશ્ન ના રહે, તેના માટે લોકો વીમો લેતા હોય છે. નોકરીની સલામતી એટલા માટે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે સારી એવો અભ્યાસ કરીએ કે જેથી કરીને આપણને સારી જોબ મળે અને નોકરીમાં કાયમી આપણને જોબ રહેશે. નોકરીની સલામતી સાથે એવા પ્રકારની નોકરીની અપેક્ષા રાખીએ જેમાં આપણને પેન્શન મળે રિટાયર પછી. બરાબર. તો વ્યક્તિ એ બીજી જરૂરિયાત છે. ત્રીજી જરૂરિયાત છે તમારી સામાજિક જરૂરિયાત. સામાજિક જરૂરિયાતમાં કેવી જરૂરિયાત આવે કે વ્યક્તિ હંમેશા એવું વિચારતો હોય, મને મારા પરિવાર પાસેથી, મારા સગા, મારા મિત્રો છે, મારા સંબંધીઓ છે, એની પાસેથી મને લાગણી, પ્રેમ મળે, આ પ્રકારની એની અપેક્ષા હોય છે. એવી જરૂરિયાતને આપણે સામાજિક જરૂરિયાત કહેતા હોય છે. આ 3 જરૂરિયાત સંતોષાયા પછી ચોથી જરૂરિયાત છે સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત. તમે જે કોઈ એકમમાં, જે કોઈ કંપની અંદર કામ કરતા હોય, જે કોઈ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય, ત્યાં તમારો સાથી કર્મચારી છે, તમારા જે ઉપરી અધિકારી છે, એની પાસેથી તમને માન સન્માન મળે એવી અપેક્ષા હોય. તમારી જે પ્રતિષ્ઠા છે એમાં વધારો થાય, જે ધંધા કે એકમમાં કામ કરો છો આપણી પ્રતિષ્ઠા બની રહે, એવી તમારી જરૂરિયાત હોય છે. અને આ 4 જરૂરિયાત સંતોષાયા પછી છેલ્લી જરૂરિયાત છે જે આત્મસન્માન, આત્મસિદ્ધિની જરૂરિયાત. મિત્રો, આ બહુ જ મહત્વની જરૂરિયાત છે. તમે જે સ્થળે કામ કરો છો, તમે જે પ્રકારનું કામ કરો છો, એ કાર્યની અંદર તમારું નામ ગર્વથી લેવાય એવું. ધારો કે આપણે એક શિક્ષક તરીકે અભ્યાસ કરાવતા હોઈએ તો જ્યારે કોઈ સારા શિક્ષકની વાત થાય તેમાં આપણું નામ પહેલા લેવામાં આવે એ આપણને અપેક્ષા હોય. કોઈ આપણે ક્રિકેટ મેચની વાત કરીએ તો ગમે તે વિદ્યાર્થી હોય કે કોઈ પણ વિદ્યાર્થી રમતો હોય અને પૂછે તો મોટો થઈને શું બનીશ, તો એક જ નામ બોલે, સચિન તેંડુલકર. તો જ્યારે પણ આપણે કોઈ મેચની વાત કરતા હોઈએ સચિન તેંડુલકરનું નામ લેવાતું હોય. કોઈ ફિલ્મ કલાકારની વાત કરતા હોય ત્યારે અમિતાભ બચ્ચન સાહેબનું આપણે નામ લઈએ છીએ. એવી રીતે કોઈ આપણે ગાયક કલાકારનું નામ લેતા હોય ત્યારે લતા મંગેશકરનું નામ લઈએ છીએ. તબલા વાદન તરીકે ઝાકીર હુસેનનું નામ લઈએ છીએ. તો દરેક ફિલ્ડની અંદર એક ટોપ પરની વ્યક્તિ હોય છે અને એ ફિલ્ડની જ્યારે વાત થતી હોય ત્યારે વ્યક્તિનું નામ લે. એમ આપણને પણ અપેક્ષા હોય કે આપણે જે ફિલ્ડમાં કામ કરીએ છીએ, જે જગ્યાએ, જે સ્થળ પર કામ કરીએ છીએ, તો એ સ્થળે જ્યારે એ પ્રકારના કામની વાત થતી હોય તો આપણું નામ ગર્વથી લેવાય.
એવી આપણી અપેક્ષા હોય. તો એ પ્રકારની જે જરૂરિયાત છે એને આત્મસન્માન અને આત્મસિદ્ધિની જરૂરિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આકૃતિ યાદ રાખી અને 5 પોઈન્ટમાં શું આવે, તો આખો પ્રશ્ન તમે બુકમાં જોશો તો નહીં યાદ કરી શકો. તો આ રીતે 5 પોઈન્ટમાં શું આવે એટલું ટૂંકમાં તમે આવું યાદ રાખી લેશો તો સરળતાથી તમને મિત્રો એ અંદર પોઈન્ટમાં તમે સમજાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, એક વખત તમે આ જે પ્રશ્ન છે એનો શોર્ટ સ્ક્રીન લઈ લો, બરાબર? સ્ક્રીનશોટ તમે લઈ લેશો એટલે એકદમ સરળતાથી તમે એને યાદ કરી શકશો. તો દરેક વિદ્યાર્થી એનો સ્ક્રીનશોટ લઈ લેશે બેટા આકૃતિનો, અને પછી એની અંદર જે સમજાવવાનું છે એના માટે ટૂંકમાં મેં સમજૂતી જે આપી છે એનો પણ તમે એક સ્ક્રીનશોટ લઈ લેશો, બરાબર? ઓકે, થેન્ક યુ વેરી મચ મિત્રો. તો વિડીયો કેવો લાગ્યો? લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.